દેવાનંદના પાત્રમાં છે દેવાંગીબેન પંધાર. સોમદત્તના પાત્રમાં છે વિમલભાઈ મોદી. એકતા બ્રાહ્મણકોટ નગરની બહાર રહેલા બહુશાલ નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા છે. નગરજનો તેમના દર્શન અને વાણીનો લાભ લેવા ઉમટી પડ્યા છે. નગરમાં જાણે અનેરો આનંદોત્સવ છવાઈ ગયો છે. ઋષભદત્ત બ્રાહ્મણ પોતાની સહધર્મચારિણી સાથે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતા પોતાના આવાસમાં બેઠા છે. બંને વચ્ચે વ્યવહાર અને સ્વાનુભવની વાતો ચાલી રહી છે. ભાગ્યવાન, આજે ધરતીના કણ કણમાંથી જાણે અનેરી મહેક આવી રહી છે. મન સંપૂર્ણ શાંતિનો અનુભવ કરી રહ્યું છે અને તનને જાણે કોઈ દિશા ભણી જવા પ્રેરિત કરી રહી છે. હા સ્વામીનાથ, મને પણ આજ સવારથી શુભ સંકેતો મળી રહ્યા છે. જાણે આપણું ખોવાયેલું કોઈ ધન પાછું મળવાનું છે. ભાગ્યવાન, તમે કયા ખોવાયેલા ધનની વાત કરો છો? આપણે ત્યાં તો ક્યારેય કોઈ ધન ખોવાયેલું નથી અને પ્રભુ કૃપાથી બધું સારી રીતે ચાલી રહ્યું છે. નાથ, આપ એ વાત કેવી રીતે ભૂલી શકો? પરંતુ એક માતાના વીતી ગયેલા 14 મહાસ્વપ્નની રાત હું કદાપી નહીં ભૂલી શકું. આજે પણ એ રાતની વાત યાદ આવતા મારું મન દ્રવિત થઈ જાય છે. મિત્ર સોમદત્ત પ્રવેશ કરે છે. અંદર આવું કે ઋષભદત્ત? અરે આવ મિત્ર સોમદત્ત, તું અત્યારે અહીંયા? અરે હું તો એક આનંદના સમાચાર દેવા આવ્યો છું, પરંતુ તમે તો કંઈક વિચારોના વમળમાં ડૂબેલા હોય એવું લાગે છે. બધું ક્ષેમ કુશળ તો છે ને? હા, બધું સેમ કુશળ છે. તું કેમ છો અને આનંદના સમાચાર કયા છે? હું મજામાં છું અને આનંદના સમાચાર આપવા છે, પરંતુ તને એકલાને નહીં, મારા ભાભીની હાજરીમાં. કારણ કે આ સમાચાર સાંભળી અને એના હૃદયના પણ ખુશ થશે. હમણાં જ બોલાવું. ભાગ્યવાન, ઓ ભાગ્યવાન, ઝડપથી આવો. મિત્ર સોમદત્ત પધારેલ છે. આવી સ્વામીનાથ. અરે ભાઈ સોમનાથ, આપ ક્યારે પધાર્યા? અરે હું હમણાં જ આવ્યો છું અને આપ દંપતીને એક આનંદના સમાચાર આપવા છે. આ સમાચાર સાંભળી તમે તમામ કાર્ય છોડીને દોડી જશો અને ખુશીથી ઝૂમી ઉઠશો. એવા કયા સમાચાર છે? આપણા નગરના બહુશાલ વનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. તેમની સાથે વિશાળ સંતસતીઓનો સમુદાય છે. નગરજનો વિશાળ સંખ્યામાં દર્શનવાણી માટે ઉમટ્યા છે. શું પ્રભુ પધાર્યા છે? આહાહા, તો હું ધન્ય થઈ જઈશ. નાથ, આજે મારા વર્ષો પહેલા વીતી ગયેલા 14 મહાસ્વપ્નનું પ્રત્યક્ષ ફળ મને મળશે. શું આજે મને મારું ખોવાયેલું પુત્ર રત્ન પાછું મળશે? શું એ મને ઓળખશે? આહાહા, તો હું ધન્ય બની જઈશ. આજે તો હું મનગમતા ભોજન બનાવીશ. આપ પ્રભુના દર્શનનો અવશ્ય લાભ લેજો. હવે હું વિદાય લઉં છું. અવસર મળીએ ફરીથી મળીશું. જય જીનેન્દ્ર. ભાગ્યવાન, ભગવાનના દર્શન સામે આ ભોજન તો સાવ ફીકા લાગે છે. આપણે ભોજન પછી કરીશું. પહેલા પ્રભુ દર્શન અને વાણીનો લાભ લઈએ. હા સ્વામીનાથ, ચલો શુભસ્ય શીઘ્રમ. સારા કાર્યો કરવામાં વિલંબ ન કરવો જોઈએ. ચલો ઝડપથી જઈએ અને પ્રભુ દર્શન અને વાણીનો લાભ લઈએ. ભગવાન મહાવીર દેશના આપી રહ્યા છે. બધા જ ભવ્ય જીવો, ગણધર, સાધુ સાધ્વી ભગવંતો, દેવદેવીઓ વગેરે 12 પ્રકારની પરિષદ તલ્લીન બનીને સાંભળે છે. ઋષભદત્ત બ્રાહ્મણ અને માતા દેવાનંદા પણ ભગવાનની વાણી સાંભળવામાં લીન થઈ જાય છે. માતા દેવાનંદા પ્રભુને અનિમેષ નજરે નિહાળી રહ્યા છે. માતા પુત્રના અધૂરા રહેલા ઋણાનુબંધ આજે ઉદયમાં આવ્યા છે. ભગવાન મહાવીર જેવા પુત્રને જોઈ ને માતા દેવાનંદાની આંખમાંથી હર્ષના આંસુ વહે છે. સભાજનો વિસ્મય પામે છે. આ ઘટના સ્વયં
ગૌતમ સ્વામીને પણ આશ્ચર્યકારી લાગે છે. તેઓ વંદન કરી ને વિનમ્ર ભાવે ભગવાનને પ્રશ્ન પૂછી રહ્યા છે. અહો ભગવાન, આપના સમસ્યામાં 12 પ્રકારની પરિષદ ઉપસ્થિત છે, પરંતુ કોઈની મનોદશા આટલી અતિશયોક્તિ ઘડી નથી જણાતી. તેને આ મુમુક્ષુ દેવાનંદાની જણાઈ રહી છે. તેઓ આપને અનિમેષ નજરે નિહાળી અને ગદગદિત થઈ રહ્યા છે. પ્રભુ, એનું કારણ જાણી શકું? હે ગૌતમ, દેવાનંદા પ્રામાણિક મારી માતા છે. હું તેમનો પુત્ર છું. તે માતૃદાનના કારણે ભાવ વિભોર બન્યા છે. પ્રભુ, આપ તો કૃષ્ણા નંદન છો, તો આ દેવાનંદા આપની માતા કેવી રીતે થઈ? હે ગૌતમ, તમારી વાત સત્ય છે, પણ દેવાનંદા મારી માતા છે તે વાત પણ સત્ય છે. ગર્ભકાળના પ્રારંભિક 82 રાત્રિ મેં તેમના ખુશીએ પસાર કર્યા છે. તત્પશ્ચાત શકેન્દ્ર આદિદેવની સહાયતાથી ગર્ભહરણની ક્રિયા દ્વારા હું માતા વિષ્ણાનંદાની કુક્ષી આવ્યો છું ને તેમના ગર્ભથી મારો જન્મ થયો છે. આ રીતે હું દેવલોકમાંથી મનુષ્ય ભાવમાં મારું અવતરણ માતા દેવાનંદાની કુક્ષીએ થયું છે. અને મરીચી ત્રિદંડીના ભાવમાં કુળ પર અભિમાન કરીને મેં જે નીચ ગોત્ર કર્મ બાંધેલું તેનો ઉદય અને ક્ષય આ રીતે થયો છે. ધન્ય હો પ્રભુ, આપની વાણી સાંભળી અને મારી શંકાનું સંપૂર્ણ સમાધાન થયું છે. આપ અનંત ઉપકારી છો, કરુણાના સાગર છો. આપના શરણમાં આવી અને મારું જીવન પણ ધન્ય બન્યું છે, ધન્ય બન્યું છે, ધન્ય બન્યું છે. હે દેવાનો પ્રિયો, જગતમાં જીવાત્માઓ પરિભ્રમણ કર્યા કરે છે. તેનું કારણ છે 8 પ્રકારના કર્મો. જે રાગ દ્વેષથી કર્મો કરે છે તેનું નામ છે સંસાર, અને જે આ પાપમય સંસારને ત્યાગે છે તેનું નામ છે સંયમ. માટે જ જે જીવ શ્રવણ ધર્મનો અંગીકાર કરીને સંયમના પંથે ચાલીને કર્મોનો ક્ષય કરે છે તેને સિદ્ધ ગતિના સુખને પ્રાપ્ત કરે છે. મનુષ્ય ભાવ મળવો અત્યંત દુર્લભ છે. માટે જ મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણના હિતનો વિચાર કરો અને સમય માત્રનો પ્રમાદ કરવો નહીં. અહો પ્રભુ, ધન્ય વાણી, ધન્ય વાણી. આજે મને મારા 14 મહાસ્વપ્નનું પ્રત્યક્ષ ફળ મળ્યું છે. પ્રભુ, આપના શ્રી મુખેથી આ સમગ્ર વૃત્તાંત સાંભળી આજે મને તીર્થંકરની માતા હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રભુ, હવે તમે અમારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. હે પ્રભુ, આપના અતિ અલ્પ સમયના અવતરણથી અમારું કુળ અને ગોત્ર ધન્ય બન્યું છે. પ્રભુ, કર્મ અને સંસાર વચ્ચેનું આપે સમજાવેલું સ્વરૂપ ખરેખર વૈરાગ્યની ભાવના ઉત્પન્ન કરી રહ્યું છે. પ્રભુ, હું પણ આ સંસારની મોહ માયા, ક્ષણિક ભૌતિક સુખો અને નશ્વર સંબંધોનો ત્યાગ કરી આપની પાસે સંયમ ધારણ કરવા છું. પ્રભુ, હવે અમને સંયમના દાન આપો, સંયમના દાન આપો. હે દેવાનો પ્રિયો, તમને જેમ સુખ ઉપજે તેમ કરો, પણ આ ધર્મના શુભ કાર્યમાં વિલંબ ના કરો. અને બીજો પરિવાર તૈયાર થાય છે. ઋષભદત્ત અને દેવાનંદ